ભુજ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વર્લ્ડ રેડક્રોસ ડે તેમજ થેલેસેમિયા ડેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયા રેડક્રોસ દ્વારા ગુજરાત રાજ્યની અંદર જનજાગૃતિ લાવવા માટે 4 રથોનું પ્રસ્થાન ગુજરાત રાજ્યના રેડક્રોસના ચેરમેન અજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ રથ કચ્છના ભુજ મધ્યે રેડક્રોસ સોસાયટી પહોંચ્યું ત્યારે તેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથ 4 દિવસ કચ્છમાં ફરવાનું છે, જેમાં ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા વગેરે શહેરોમાં ફરી થેલેસેમિયા બાબતે જનજાગૃતિ આપશે। આ રથનું સ્વાગત મીરાબેન સાવલિયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા રેડક્રોસ થીમ બાબતે કામ કરવામાં આવી રહ્યું છે। આ રથનું સમાપન અમદાવાદ મધ્યે કરવામાં આવશે। વિશ્વ થેલેસેમિયા દિવસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ મીરા સાવલિયા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। સાથે સાથે કચ્છ ડિસ્ટ્રિક્ટ થેલેસેમિયા કોર્ડિનેટર તરીકે પણ ફરજ બજાવું છું। ગુજરાત રાજ્યના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા આપને દ્વાર રેડક્રોસ થીમ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે અને એના જ ભાગરૂપે વર્લ્ડ રેડક્રોસ ડે અને થેલેસેમિયા ડેના ભાગરૂપે આજ રોજ ભુજ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ મધ્યે આ રથ પધારેલ છે। તો સૌથી પહેલાં હું આ રથનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે અજયભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। કચ્છ ડિસ્ટ્રિક્ટના ચેરમેન એવા શ્રી ધવલભાઈ આચાર્ય, ટ્રેઝરર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય તેમજ વાઇસ ચેરમેન શ્રી વિમલ મહેતાના ગાઈડન્સની અંદર આજ રોજ કચ્છ જિલ્લા બ્રાન્ચની અંદર એક સરસ મજાનું રથના આગમનનું અને એના સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, CFR ટીમ, ફાયર એકેડેમી વગેરેથી વોલેન્ટિયર્સ આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। કચ્છ જિલ્લાની વાત કરું તો આ રથ છે જેની શરૂઆત ભચાઉથી થઈ હતી, ત્યારબાદ આ રથ ગાંધીધામ, અંજાર થઈ અને આજ ભુજ પધારેલ છે। સાથે સાથે આવતીકાલે એ સવારે મુન્દ્રા, માંડવી, નખત્રાણા થઈ અને પછી અમદાવાદ તરફ પ્રસ્થાન કરશે।